અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો આવતીકાલે ફાઇનલ ચુકાદો આવશે। 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે। તો સિરિયલ બ્લાસ્ટ કેસના છેલ્લા 1 વર્ષથી સુનાવણી હતી અને સિરિયલ બ્લાસ્ટ કેસમાં 1 વર્ષથી બંધ બારણે સુનાવણી થઈ રહી હતી। ત્યારે બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા 38 આરોપીના કન્ફર્મેશન કેસનો ચુકાદો આવશે। 2022માં કોર્ટે 38 આરોપીને ફાંસીની સજા આપી હતી। 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ, મણિનગરની એલજી હોસ્પિટલ સહિતના જુદા જુદા સ્થળોએ બસ, સાયકલ અને કારમાં પ્લાન્ટ કરેલા બોમ્બ દ્વારા 20 જેટલા શ્રેણીબદ્ધ ધડાકાઓ કરવામાં આવ્યા હતા। આતંકી હુમલામાં 56 લોકોના મોત નિપજ્યા હતા। 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, જેનો આવતીકાલે ચુકાદો આપવા જઈ રહ્યો છે। 1 વર્ષથી બંધ બારણે સુનાવણી ચાલી રહી હતી અને કાલે ચુકાદો।